તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એસપી હિન્દુસ્તાની શોપિંગમાં જિગ્નેશ કવિરાજ જે મુલાકાતમાં આવેલા છે। તો મિત્રો તમે જુઓ તો જિગ્નેશ કવિરાજ સોંગ ગાય છે જો મિત્રો, અને હરીબાની ચા ખરીદે છે અને મફુ કાકાનું ઘી એના વિશે વાત કહે છે। મિત્રો જોઈ શકો છો આગળનો વિડીયો। જય માતાજી બધાને અમારા ટીમના બધાને ખૂબ ખૂબ શુભકામના, બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના, ધન્યવાદ। અને આજે અમારા હરિબાના ત્યાં આગળ અમારા ફૂમતાજી, અમારા વાઘુવા એમના ત્યાં આગળ આવ્યો છું। સરસ મજાનું અમારું સન્માન કર્યું, ખૂબ આનંદ આવે છે। એમના પાટણ એમના ઓફિસે અમે બધા મળ્યા છે, ભેગા થયા છે, ત્યારે એમની સરસ મજાની આ હરિબાની ચા અને અમારું મફુ કાકાનું આ ઘી અદ્ભુત છે અને મને ખૂબ ગૌરવ લેવાનું મન થાય છે। એમને ખૂબ સારી વાત કરી કે આમાં જે આવક આવે, જે નફો થાય એ બધો વૃદ્ધાશ્રમમાં જવાનો છે। તો મારા જેટલા મિત્રો છે, જેટલા મારા ચાહકો છે, બધાને મારી ખાસ વિનંતી છે મારી કે તમે એકવાર આ હરિબાની ચા તમે લેજો અને બધા આમાં સપોર્ટ કરજો। મેં તો અમારા ફૂમતાજીને, હરિબાને બધાને વાત કરી, વાઘુબાને બધાને કે મારા લાયક ગમે ત્યારે તમે કામકાજ હોય તો મને જણાવજો, હું વાઈને ઊભો રહીશ। તો તમે એકવાર મુલાકાત લેવાનું ચૂકતા નહીં। અને આખી પૂરી અમારી ટીમ છે સરસ મજાની, એસબી હિન્દુસ્તાની ટીમ છે, તે એમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અને માતાજીને ભગવાન આજ બારોટ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું કે એમનું ચડતી રાખે અને આવા નવા સારા કાર્યો કરતા રહે, એ અમને ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ અભિનંદન અને આવા કાર્યો કરતા રહો। જય માતાજી, જય માતાજી। તો અમારી ટીમ તરફથી જીગાભાઈનો ખૂબ ખૂબ આભાર। હરીબા તમે બોલજો, હવે ડાયલોગ બોલવાનો તમારો અલગ ઉતારો બે નજીક આવો છો। હવે ફૂમતાજી સોંગ ગાવી રહ્યા છે મિત્રો। તો જુઓ ફૂમતાજીનું જોરદાર સોંગ જો ગાય તે બતાવી દઈએ આજે। રાહ જોઉં છું જાનો પિયર પાછી આવે, રાહ જોઉં છું જાનો પિયર પાછી આવે, ગોમની ગલીઓમાં વાટણ જોવડાવે, સમયની સાથ મારો ત્યારે યાદ આવે, સમયની સાથ મારો ફૂમતાજીના રાગમાં તો બોલી કાઢજો। હા, એકવાર તમારે જે મેન ડાયરેક્ટ